સો હે એવરીવન, ગુડ મોર્નિંગ। આજે મોર્નિંગની શરૂઆત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમથી થઈ ગઈ છે। જી હા દોસ્તો, તમે વિચારી રહ્યા હશો કે મોર્નિંગમાં અમે લોકો અહીંયા શું કરી રહ્યા છો। તો ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગણિત અને રિઝનિંગના માસ્ટર નીરજ ભરવાડ સરનો મેગા સેમિનાર આજે રાજકોટની અંદર આ ઓડિટોરિયમની અંદર યોજાઈ રહ્યો છે। સો ફાઇનલી મોર્નિંગમાં અમે લોકો બી એ સેમિનાર અટેન્ડ કરવા પહોંચી ગયા છે। ખાખી તો પાકી જ। સો ફાઇનલી ચલો એ સેમિનાર અટેન્ડ કરીશું। એન્ડ ઘણા લોકો મને કમેન્ટ્સ કરતા હોય છે કે મેડમ તમે મેથ્સ રિઝનિંગ કોનું કરો છો, બુક્સ લેવી તો કોની લઈ શકાય। ત્યારે મેં હંમેશા સજેસ્ટ કરું છું તમને કે નીરજ ભરવાડ સર, એન્ડ બુક બી એમની બેસ્ટ આવે છે। એન્ડ કાલનો મેં શોર્ટ્સ વ્લોગ છે, મિની વ્લોગ છે અપલોડ કર્યો હતો। એમની અંદર બહુ બધાની કમેન્ટ્સ હતી કે મેડમ તમે તો એક્ઝામ જ જોઈ રહ્યા હતા, તો આજે નીરજ ભરવાડ કેમ। સો સૌથી પહેલાં મેં નીરજ ભરવાડના લેક્ચર જોયા હતા, કેમ કે મેં જે વેબ સંકુલનો પ્લાનર કોર્સ લીધો હતો એમની અંદર મારે નીરજ ભરવાડ સરના લેક્ચર આવેલા હતા, મેં ત્યારે જોયા હતા। પછી એમની યુટ્યુબ પર સર્ચ કર્યું ત્યારે મેં ત્યાં બી જોયા હતા। એન્ડ એમનું જે શીખવાની જે રીત છે, જ્ઞાન જોડે ગમત, એન્ડ ખાસ કરીને જ્યારે આપણે બોરિંગ થઈએ છીએ આપણે શીખતા ત્યારે જે વચ્ચે એમનો જીગો આવી જાય છે એન્ડ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે। સો આ રીતે મને એમના લેક્ચર જોવા એન્ડ એમની ઇઝી મેથડ, શોર્ટકટ ટ્રીક જોડે જે શીખવે છે એ બહુ જ વધારે પસંદ આવે છે। સો મેં એમના લેક્ચર જોતી હતી। બટ મારો જે પ્લાનર કોર્સ છે વેબ સંકુલનો, એમની વેલિડિટી ફિનિશ થઈ જતાં અત્યારે મારી પાસે જે એમના નીરજ સરના લેક્ચર નહોતા રહ્યા, ત્યારે મેં હેક્સામેથમાંથી અમુક જે ટૉપિક મારા બાકી છે એ કરી રહી હતી। સો ફાઇનલી એવું નથી કે ચલો નીરજ ભરવાડ સરનો મેં સેમિનાર અટેન્ડ કર્યો એન્ડ મેં તમને સજેસ્ટ કરીશ, એવું નથી। મેં પહેલાંથી એમના લેક્ચર જોતી હતી એન્ડ બહુ બધા લોકોની કમેન્ટ્સ હોય છે, એમાં બી મેં બહુ બધા લોકોને સજેસ્ટ કર્યું હતું કે નીરજ ભરવાડ સરનો જે કોર્સ છે એ તમે પરચેસ કરી શકો છો। આમની બુક્સ બી બેસ્ટ આવે છે એન્ડ ઓલરેડી બધાને ખ્યાલ જ છે, મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી। એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે બકુલ પટેલ, ભૌતિક ઠક્કર, આ લોકોનું સારું છે। બટ કેવું હોય છે, બધા ફેકલ્ટીઓનું પોતપોતાની રીતે પોતે બેસ્ટ આપતા હોય છે એન્ડ પોતાની રીતે પોતે બેસ્ટ હોય છે। બટ આપણે આપણું જોવાનું છે કે તમને કોની મેથડ ફાવે છે શીખવા માટે, એમનું તમે પરચેસ કરી એન્ડ તમે એમનું શીખી શકો છો। હા, ઘણા લોકોને ભૌતિક ઠક્કરનું એન્ડ બકુલ પટેલનું ફાવતું હોય, કોઈને અધર ફેકલ્ટીઝનું ફાવતું હોય તો તમે એમનું બી કરી શકો છો। સો બધા ફેકલ્ટીઓ પોતાની રીતે બેસ્ટ આપતા હોય છે, બટ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણને કોની મેથડ શીખવામાં ફાવે છે, આપણે એ લઈ શકીએ છીએ। એન્ડ એમના લેક્ચરથી આપણે મેથ્સ રીઝનિંગ કમ્પ્લીટ કરી શકીએ છીએ। ઓલરેડી આપણા માટે અત્યારે મેથ્સ રીઝનિંગ એટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, એ તો તમને બધાને ઓલરેડી ખ્યાલ જ છે। મેં સજેસ્ટ હંમેશા નીરજ ભરવાડનું કરતી હોઉં છું, ત્યારે બી મતલબ મેં કહું છું કે તમે બધા લોકોના લેક્ચર તમે એકવાર જોઈ લો, અટેન્ડ કરી લો, તમને કોની મેથડ ફાવે છે પછી તમે પરચેસ કરો। મારા પર ડિપેન્ડેડ ન રહો કે મેં જણાવ્યું નીરજ ભરવાડ તો લઈ લો, મેં કહ્યું કે ભૌતિક ઠક્કર તો એમનો કોર્સ લઈ લો, એવું નથી। તમને જેમની મેથડ ફાવે એમનું તમે લઈ શકો છો। એન્ડ હા, આજે મેં વ્લોગ બનાવી રહી છું એન્ડ તમારા સુધી પહોંચાડી રહી છું એમના માટે છે કે જસ્ટ તમને એમની માહિતી મળી રહે। એવું નથી કે નીરજ ભરવાડ સરે મને કોઈ પેડ પ્રમોટિંગ માટે આપ્યું હોય કે તમે વ્લોગિંગ કરો એન્ડ અમારું એડવર્ટાઇઝમેન્ટ કરો, એવું નથી। કેમ કે ઓલરેડી સર છે ઓલ ગુજરાતની અંદર દરેક જિલ્લામાં જઈ રહ્યા છે એન્ડ એમને તો ઓલરેડી બધા ઓળખે છે એમની એપ્લિકેશન યુટ્યુબ પર। સો મારે પ્રમોટિંગ કરવાની કોઈ જ જરૂર નથી। બટ મેં આ વ્લોગ એટલા માટે શૂટ કર્યો છે કે તમારા સુધી માહિતી પહોંચી શકે એન્ડ ઘણા લોકો હજી નીરજ ભરવાડ સરને જોયા બી નહીં હોય, જસ્ટ નામ સાંભળ્યું છે એન્ડ બુક્સથી વધારે ખબર હશે, કેમ કે કોઈને આપણે તમે પૂછશો કે કોની બુક્સ લેવી, ત્યારે વધારે લોકો સજેસ્ટ કરતા હોય છે, જેમાં એક નામ તો નીરજ ભરવાડ સરનું હોય છે। મેં આ બધા લોકો પાસે જોયું છે એન્ડ જે લોકો સક્સેસ છે એમની પાસે બી મેં આ વધારે એમનું નામ મેથ્સ રીઝનિંગમાં સાંભળ્યું છે। સો એટલા માટે તમે લોકો તો ઓલરેડી ઓળખો છો એન્ડ જે લોકો હજી બી નીરજ ભરવાડ સરને નથી ઓળખતા એ લોકો મારા આ વિડીયોની માધ્યમથી ઓળખી જશે કે નીરજ ભરવાડ સર છે કોણ એન્ડ મેથ્સ રીઝનિંગના માસ્ટર ગુરુ છે। સો ફાઇનલી આ વિડીયો મેં તમારી જસ્ટ માહિતી માટે બનાવ્યો છે એન્ડ મેં તો ઓલરેડી વ્લોગિંગ કરું છું। સો આજે અમે લોકો સેમિનાર અટેન્ડ કર્યો છે, સો મેં તમારા માટે વ્લોગ બી શૂટ કર્યો છે જેથી કરીને તમને માહિતી બી મળી રહે। એન્ડ હા, આ સેમિનાર અટેન્ડ કરી અમને લોકોને તો બહુ બધું માર્ગદર્શન સર પાસેથી મળ્યું છે, બહુ બધું જાણવા એન્ડ શીખવા બી મળ્યું છે, કેમ કે સરે ખુદ 18 સમથિંગ એક્ઝામો પાસ કરેલી છે। સો હમણાં માટે એન્ડ નોટ્સ કઈ રીતે બનાવી, નોટ્સનું ઇમ્પોર્ટન્ટ શું છે, આ બધું અમારી જોડે શેર કર્યું છે। જે લોકો
સક્સેસફુલ છે પોતાની લાઈફમાં એની પાસેથી આપણને જેટલું બી મળે છે એટલું હંમેશા લેવું જોઈએ. મેં હંમેશા કોઈ બી સક્સેસફુલ વ્યક્તિ છે એમની લાઈફમાંથી પોઝિટિવિટી શું છે, મતલબ પોઝિટિવ પોઈન્ટ એમની લાઈફમાં શું છે, મેં હંમેશા લેતી હોઉં છું. એન્ડ નીરજ ભરવાડ સર જોડે મેં અહીંયા થોડી ડિસ્કસ કરી એન્ડ સર જોડે મેં બી થોડી મતલબ મારે બી જે કન્ફ્યુઝન હતું એન્ડ તમારા લોકોની અમુક કમેન્ટ્સ આવતી હતી એ સર જોડે મેં ડિસ્કસ કરી એન્ડ એમની માહિતી મેળવી. એન્ડ આ સેમિનાર અમારા માટે આજે બહુ જ સુપર્બ રહ્યો છે, કેમ કે બહુ સરસ માર્ગદર્શન બી મળી ગયું છે એન્ડ મેથ્સ રીડિંગમાં તો બહુ જ સુપર્બ કહી શકાય. એટલા શોર્ટકટ ટ્રીક સાથે આપણને શીખવતા હોય છે સર. સો અમારા માટે આ દિવસ ઓલરેડી બેસ્ટ રહ્યો છે એન્ડ આ સેમિનાર બી. એન્ડ તમારા લોકોના જે કન્ફ્યુઝન પોઈન્ટ હતા એ બી સર જોડે મેં ડિસ્કસ કરી હતી કે તમારી આ ટાઈપની કમેન્ટ્સ આવે છે મેથ્સ રીઝનિંગ માટે, સો એમના બી આન્સર મને આપ્યા છે સરે. એન્ડ એ સિવાય તમારી કોઈ બી કમેન્ટ્સ હોય તો કરજો, કોઈ બી ક્વેરી હોય તો કરજો, એ બી મેં એમના આન્સર મારાથી અપાતા હશે ત્યાં સુધી મેં તમારા આન્સર આપીશ. સો હે એવરીવન, ફાઇનલી નીરજ ભરવાડ સરનો જે અત્યારે સેમિનાર હતો એ ફિનિશ થઈ ગયો છે. ફોટો સેલ્ફી પાછળ પડી રહી છે એન્ડ અત્યારે ફાઇનલી અમે લોકો સેમિનાર ફિનિશ કરી એન્ડ નીકળી રહ્યા છીએ. સો આઈ હોપ કે આજનો આ વ્લોગ બી તમને પસંદ આવ્યો છે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક